આજે ભારત પાકિસ્તાનની એશિયા કપની ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં યુવાનોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। નસવાડીના યુવાનોનું કહેવું છે કે પાકિસ્તાન સામે ભારત હંમેશા જીત્યું છે અને આજે પણ એશિયા કપની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને હરાવી દેશે। યુવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે યુદ્ધ હોય કે ક્રિકેટ મેચ હંમેશા પાકિસ્તાનને હરાવ્યું છે અને આ વખતે પણ હરાવીશું। વિરોધ રૂપે યુવાનોએ નિર્ણય કર્યો છે કે ભારત પાકિસ્તાનની આ મેચ તેઓ જ નહીં જુએ। પાકિસ્તાને જે ભારત ઉપર યુદ્ધ હુમલો કર્યો હતો અને પાકિસ્તાન જે આ આતંકવાદી સંગઠનોને સપોર્ટ કરે છે એને અંગતમાં લઈને અમે મેચનો વિરોધ કર્યો હતો, પણ આજે પાકિસ્તાન ને ઇન્ડિયાની એશિયા કપની ફાઇનલ છે તો આજે ઇન્ડિયા ભારત એ કપ ઉઠાવશે, જીતશે અને અમારા દેશના જે વીરો શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપશે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને ભારત આજે જીતે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। ભારત માતા કી જય। પહેલગામમાં જે ઘટના બની છે એ ભારત દેશ ક્યારેય સ્વીકારશે નહીં અને યુદ્ધમાં હોય કે ક્રિકેટના ગ્રાઉન્ડ પર જીતશે તો ભારત જ, એટલે અમે આજે જીતશે તે માટે પ્રાર્થના કરીએ છીએ અને વર્લ્ડ કપ જે છે તે ભારતમાં આવે તેવી અમારી આશા છે। આતંકવાદી સંગઠનોને કોણ પ્રોત્સાહન આપે? પાકિસ્તાનની જે આર્મી હોય છે અને પાકિસ્તાન છે તે આવા સંગઠનોનો સપોર્ટ કરતું હોય છે અને જેવા કારણે આવી ઘટના બનતી હોય છે। આજની જે મેચ છે ઇન્ડિયા પાકિસ્તાનની, જેની અંદર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયા જ જીતવાની છે અને અમે તો કાલે પણ કહેતા હતા ને આજે પણ કહીએ છીએ, તાકાત હોય તો લગાવો ટેન્ક બાજુમાં, ના ઉડાડી દઈએ તો થઈ ગઈ વાત।